વાલા મિત્રો, ઈશ્વર આપણું શરણ સ્થાન છે. સંકટના સમયે આપણે ઈશ્વર પર વિશ્વાસ અને આધાર રાખી શકીએ છીએ. તે દુશ્મનના હુમલાથી આપણું રક્ષણ કરે છે. તમે કોના ઉપર આધાર રાખો છો? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. નમસ્કાર મિત્રો, સ્તવન કાર્યક્રમમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. પવિત્ર બાઇબલનો દરેક ભાગ આપણને કંઈક શીખવે છે. તેમાં આપણે કેટલાક નકારાત્મક વર્ણનો પણ જોઈએ છીએ જે આપણી દ્રષ્ટિએ અર્થહીન લાગે છે, પરંતુ સંપૂર્ણ પવિત્ર શાસ્ત્ર એટલે બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખવામાં આવેલું પુસ્તક છે. જે ઘટનાઓના સંબંધમાં આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ તેના વિશે પ્રેરિત પાઉલ 1 કોરિન્થી 10 અને 11 આ પ્રમાણે કહે છે, હવે એ બધું તેઓને વીત્યું તે તો દાખલો લેવા માટે થયું, અને જેઓના પર યુગોનો અંત આવવા લાગ્યો એવો આપણને બોધ મળે તેને માટે તે લખવામાં આવ્યું છે. આજે આપણે બીજા સમુએલના 2 અને 3 અધ્યાયનો અભ્યાસ કરીશું. આ અધ્યાયમાં દાઉદ હવે યહૂદિયાનો રાજા બને છે. તો ચાલો દર્શક મિત્રો, આપણે આજના અભ્યાસની શરૂઆત કરીએ. આજે આપણે શમુએલના બીજા પુસ્તકના 2 અને 3 એમ 2 અધ્યાયોનો અભ્યાસ કરવાના છીએ. આપણે જોઈશું મિત્ર, તો શમુએલના બીજા પુસ્તકના 2 અને 3 અધ્યાયમાં દાઉદને યહૂદિયાનો રાજા બનાવવામાં આવે છે. ઈશ્વરના માર્ગદર્શન પ્રમાણે દાઉદ હેબ્રોન સુધી જાય છે, જ્યાં તેને યહૂદા કુળનો રાજા બનાવવામાં આવે છે. શાઉલના લશ્કરનો સેનાધિપતિ આબનેર શાઉલના દીકરા ઇસબોસેથને યાકૂબના બાકીના 11 કુળો ઉપર રાજા ઠરાવી દે છે, અને એના પરિણામ સ્વરૂપ આંતરવિગ્રહ ફાટી નીકળે છે. જો તમારી પાસે બાઇબલ હોય મિત્ર, તો કૃપા કરીને તમારી સમક્ષ જૂના કરારના વિભાગમાં શમુએલનું બીજું પુસ્તક ખુલ્લું કરો, 2 અધ્યાય. પ્રથમ કલમ તમે જોશો તો લખવામાં આવ્યું છે, ત્યાર પછી એમ થયું કે દાઉદે યહોવાની સલાહ પૂછી કે શું હું યહૂદાના કોઈ નગરમાં જાઉં? યહોવાએ તેને કહ્યું કે જા. દાઉદે પૂછ્યું, હું ક્યાં જાઉં? તેણે કહ્યું, હેબ્રોનમાં. હવે આ પછી એ શબ્દો શાઉલ અને યોનાથાનના મૃત્યુ પછીનો સમય અને તેઓ માટે કરવામાં આવેલા શોકનો સમયગાળો સૂચવે છે મિત્ર. શાઉલ તો હવે ચિત્રમાંથી દૂર થઈ ગયો છે, એટલે દાઉદ જાણવા માંગે છે કે એણે શું કરવું. દાઉદ ઈશ્વરને પૂછે છે. તમે જુઓ કેટલી અદ્ભુત એવો આ વાર્તાલાપ છે, કેટલો અદ્ભુત વાર્તાલાપ. દાઉદ ઈશ્વરને પૂછે છે કે શું હું યહૂદાના કોઈ નગરમાં જાઉં? હવે આવો પ્રશ્ન દાઉદે શા માટે પૂછ્યો? દાઉદ ફલિસ્તીઓના દેશમાં છે. શાઉલ હવે મૃત્યુ પામ્યો છે, અને દાઉદ હવે પછીનો રાજા બનનાર છે. તો દાઉદે કયું પગલું ભરવું જોઈએ? ઈશ્વર પાસેથી તેને સૂચનાઓ મળી ત્યાં સુધી તમે જુઓ તેણે રાહ જોઈ. દાઉદ શીખ્યો હતો કે દોરવણી માટે તેણે ઈશ્વરની રાહ જોવી જોઈએ. ઈશ્વરે દાઉદને હેબ્રોન સુધી જવાનું કહ્યું. હવે ફલિસ્તી લોકોની સીમાથી હેબ્રોન નજીકમાં જ દેશની દક્ષિણે આવેલું શહેર હતું. ઈશ્વર દાઉદને બહુ જ સાવધાનીપૂર્વક આગળ વધવાનું કહે છે. ઈશ્વર એને સ્વૈચ્છિક રીતે ઇઝરાયેલી પ્રજા પર કબજો જમાવી દેવાનું કહેતા નથી, પરંતુ દેશમાં જઈને પોતાની જાત લોકો માટે ઉપલબ્ધ કરવાનું કહે છે. બીજી કલમ જુઓ,
તેથી દાઉદ અને તેની 2 સ્ત્રીઓ એટલે યિઝયેલી અહીનોઆમ તથા નાબાલ કાર્મેલીની વિધવા અબીગાયલ ત્યાં ગયા. જ્યારે દાઉદ હેબ્રોન તરફ જવા નીકળ્યો ત્યારે એ સમયે એની જે 2 પત્નીઓ હતી એમને સાથે લઈને એ નીકળ્યો. હવે કદાચ અહીં કોઈને પ્રશ્ન થાય કે ઈશ્વર શું બહુપત્નીત્વ માન્ય રાખે છે? એનો ઉત્તર છે ના, સરાસર ના. હકીકત તો એ છે કે દાઉદની આ 2 પત્નીઓ એના માટે બહુ જ મોટી મુશ્કેલી ઊભી કરી દેશે. અને દાઉદ તો આ ઉપરાંત પણ બીજી પત્નીઓ કરશે. 3જી કલમ જુઓ. અને તેની સાથેના માણસોને પણ પોતપોતાના કુટુંબ પરિવાર સહિત દાઉદ લઈ ગયો. તેઓ હેબ્રોનના નગરોમાં રહ્યા. દાઉદના વફાદાર જવાનો તેની સાથે આવ્યા અને હેબ્રોનના શહેરોમાં પોતાના પરિવારો સાથે સ્થાયી થયા. 4થી કલમ જુઓ. અને યહૂદાના માણસો આવ્યા ને ત્યાં તેઓએ દાઉદને યહૂદાના કુળ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો. હવે દાઉદે પોતાની જાત ઉપલબ્ધ કરી છે ત્યારે એના પોતાના કુળના લોકો આગળ આવે છે અને યહૂદા કુળ ઉપર દાઉદને રાજા તરીકે ઠરાવે છે. 5મી કલમમાં લખ્યું છે, ત્યારે દાઉદે યાબેશ ગિલઆદના માણસો પાસે હલકારા મોકલીને તેઓને કહાવ્યું કે યહોવા તમને આશીષ દો, કેમ કે તમે તમારા ધણી શાઉલ પર આવી કૃપા કરીને તેને દાટ્યો છે. દાઉદ બહુ જ ડાપણ ભરેલું પગલું ભરે છે. શાઉલના શબને દફનાવનાર લોકો શાઉલ પ્રત્યે વફાદાર હતા અને દાઉદ હવે એમનો એ માટે આભાર માને છે. ઈશ્વરની અભિષિક્ત વ્યક્તિ માટે દાઉદને પુષ્કળ માન છે. દાઉદ પાસે આપણે જાણીએ છીએ મિત્ર, શાઉલની કતલ કરવાની 2 તક આવી હતી અને પોતાને એ રીતે રાજા બનાવી દેવાની એની પાસે તક હતી, પરંતુ દાઉદે એવું કર્યું નહીં. દાઉદના સારા ગુણો સામાન્ય નિયમ તરીકે અવગણવામાં આવે છે, કારણ કે એનું પાપ એના સારા ગુણો ઉપર જાણે કે કાળો પડછાયો પાડી દે છે. જાણે કે એના જીવનના પ્રકાશને દબાવી દેનાર આકાશમાં છવાયેલ એક કાળું વાદળું ના હોય. અનેક રીતે દાઉદ એક અદ્ભુત માણસ હતો. એણે કરેલા મોટા પાપને કારણે એ પછીના એના જીવનના પ્રત્યેક દિવસે એણે એની કિંમત ચૂકવવી પડી. હવે દાઉદે યાબેશ ગિલિયાદના લોકોની પ્રશંસા કરી. 6ઠ્ઠી અને 7મી કલમ જુઓ તો આગળ લખ્યું છે, હવે યહોવા તમારા પ્રત્યે કૃપા તથા સત્ય દેખાડો. વળી તમે એ કૃત્ય કર્યું છે માટે હું પણ તમને તમારી એ ભલાઈનો બદલો આપીશ. માટે હવે તમારા હાથ બળવાન થાવ ને તમે શૂરવીર થાવ, કેમ કે તમારો ધણી શાઉલ મરણ પામ્યો છે ને વળી યહૂદાના કુળે પોતા પર રાજા તરીકે મને અભિષિક્ત કર્યો છે. હવે આ પછી દાઉદે જેમ શાઉલ પ્રત્યે લોકો વફાદાર હતા એવી જ વફાદારી અને ટેકો રાજા તરીકે પોતાને કરવા વિનંતી કરી. આ સમયે દાઉદ એક મુસ્તદીની જેમ અને પ્રશંસા કરી શકાય ને એવી રીતે આગળ વધે છે. આપણે એ હકીકતનો ખ્યાલ રાખવો જોઈએ મિત્ર કે જો ઈશ્વરે હસ્તક્ષેપ કર્યો ના હોત ને તો શાઉલ અને યોનાથાન બંનેને દીકરાઓ હતા અને એ દીકરાઓમાંનો એક સ્વાભાવિક રીતે જ રાજગાદી ઉપર આવી ગયો હોત. શાઉલના સૈન્યનો સેનાપતિ આબનેર તરત જ પગલાં ભરે છે અને શાઉલના એક દીકરાને તે રાજા બનાવી પણ દે છે. હવે જુઓ એ આબનેરે શું કર્યું. 8મી અને 9મી કલમ. હવે શાઉલનો સેનાપતિ નેરનો દીકરો આબનેર શાઉલના દીકરા ઇશબોશેથને લઈને માહનાઈમમાં જતો રહ્યો હતો. તેણે તેને ગિલિયાદ પર, અશેરીઓ ઉપર, હિઝએલ પર, એફ્રાઈમ પર, બિન્યામીન પર તથા સર્વ ઇઝરાયેલ પર રાજા ઠરાવ્યો. ઇસ્રાયેલી રાષ્ટ્રના 2 ભાગ પડી જવાની આ શરૂઆત છે મિત્ર. અને તે યરોબઆમ જ્યારે બળવો કરશે ત્યારે સુલેમાન રાજાના રાજ્યકાળ પછી પૂરેપૂરા અમલમાં પણ આવશે. આ તો સૌ પ્રથમ પડેલી તિરાડ છે. સૌ પ્રથમ તો દાઉદને યહૂદાના દક્ષિણ રાજ્યનો રાજા બનાવવામાં આવે છે, પરંતુ ઉત્તરમાં આવેલ યાકૂબના કુળો શાઉલના દીકરા ઇશબોશેથને પોતાનો રાજા બનાવે છે. 10મી અને 11મી કલમમાં લખ્યું છે, શાઉલનો દીકરો ઇશબોશેથ ઇઝરાયેલ પર રાજ કરવા લાગ્યો ત્યારે તે 40 વર્ષનો હતો ને તેણે 2 વર્ષ રાજ કર્યું. પણ યહૂદાનું કુળ તો દાઉદને તાબે રહ્યું. યહૂદાના કુળ પર હેબ્રોનમાં દાઉદ રાજા તરીકે રહ્યો તે સમય 7 વર્ષ ને 6 માસ સુધીનો હતો. હવે આ દક્ષિણમાં આવેલા યહૂદામાં દાઉદના રાજ્ય અને ઉત્તરના રાજ્ય વચ્ચેના આંતરવિગ્રહનો સમયગાળો હતો મિત્ર. આંતરવિગ્રહને કારણે રાષ્ટ્રના સ્ત્રોતો અને તાકાત નબળા પડી ગયા. ખરેખર આંતરવિગ્રહ
એ બહુ જ દુઃખદ ઘટના હતી. 12મી અને 13મી કલમમાં લખ્યું છે, નેરનો દીકરો આબનેર તથા શાઉલના દીકરા ઈશબોશેથના ચાકરો માહનાહીમથી નીકળીને ગિબઓનમાં ગયા, અને સરુયાહનો દીકરો યોઆબ તથા દાઉદના ચાકરો ચાલી નીકળીને ગિબઓનના તળાવ પાસે તેઓને મળ્યા, અને એક ટુકડી તળાવની આ પારે અને બીજી ટુકડી તળાવની પેલી પાર એમ તેઓ બેઠા. આબનેર અને યોઆબ આંતર વિગ્રહના ઉકેલ માટે વાત વિમર્શ દ્વારા પ્રયત્ન કરી રહ્યા હતા. પરંતુ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ મિત્ર કે એક પક્ષે એવા લોકો હોય જેમણે એક જ દિશામાં આગળ વધવાનો પાક્કો નિર્ધાર કરી લીધો હોય, અને સામેના બીજા પક્ષે એની વિરુદ્ધ દિશામાં આગળ વધવાનો પાક્કો નિર્ધાર કરી લીધો હોય, તો વાત વિમર્શ ખરેખર અર્થવિહીન જ બની જાય ને. આપણે ઇતિહાસમાં ઘણી બધી વાર એ બાબત જોઈ છે. મોટાભાગે તો એવા પ્રયત્નો નિષ્ફળ જ જતા હોય છે. અહીં એ જ બાબત બની રહી છે. 14-16 કલમ જુઓ. અને આબનેરે યોઆબને કહ્યું કે કૃપા કરીને જવાનોને ઉઠીને આપણી આગળ કંઈક ગમ્મત કરવા દે. યોઆબે કહ્યું કે તેઓ ભલે ઉઠે. ત્યારે તેઓ સરખી સંખ્યામાં ઉઠીને સામી બાજુએ ગયા, એટલે બિન્યામીન તરફથી તથા શાઉલના દીકરા ઈશબોશેત તરફથી 12 ને દાઉદના ચાકરોમાંથી 12, તેઓમાંના પ્રત્યેક માણસે તેના સાથીનું ડોકું પકડીને પોતાની તરવાર તેના સાથીની કોંખમાં ભોંકી દીધી, અને તે બધા સાથે નીચે પડ્યા. માટે તે જગાનું નામ હેલકાથ હસ્સુરીમ પડ્યું. તે ગિબઓનમાં છે. આબનેરે કહ્યું કે બંને બાજુના જવાનોને એકબીજા સાથે લડવા દો, અને એ સાથે યોઆબ સહમત પણ થયો. આ લોકો આ રીતે એમની વચ્ચેના મતભેદનો ઉકેલ લાવવા માંગતા હતા. 17મી કલમમાં કહ્યું છે, જુઓ. અને તે દિવસે ઘણું ઉગ્ર યુદ્ધ મચ્યું, અને આબનેર તથા ઇઝરાયેલના માણસો દાઉદના ચાકરોથી પરાજિત થયા. અત્યાર સુધી તો દાઉદ અનેક લડાઈઓ લડી ચૂક્યો છે. હવે અગાઉ આપણે એને મળ્યા હતા એવો એ એક નિર્દોષ નાનો ભરવાડ છોકરો રહ્યો નથી. પૃથ્વીની ગુફાઓમાં અને જંગલોમાં સંતાઈ રહેવામાં એણે ખાસ્સો એવો પોતાના જીવનનો સમય વિતાવ્યો હતો, અને એણે પોતાની પાસે યુદ્ધમાં જનાર જવાનો એકત્રિત કર્યા હતા. આ દાઉદ કસાયેલો છે, કસાયેલો, અને આ પ્રકારના યુદ્ધ માટે કેળવાયેલો છે. એ કારણસર આબનેર અને તેના સંખ્યામાં અધિક એવા સૈન્ય સામે એ લોકો યુદ્ધ જીતી શક્યા. હવે મિત્ર, હું એક બનાવ તરફ તમારું ખાસ ધ્યાન ખેંચવા માંગુ છું, જે પાછળથી બહુ જ મોટો ભાગ ભજવશે. આબનેરની પાછળ અસાયેલ પડ્યો હતો. આ અસાયેલ યોઆબનો ભાઈ હતો, અને યોઆબ દાઉદનો સેનાપતિ હતો. આબનેર શાઉલનો સેનાપતિ હતો. 18મી કલમ જો. અને સરુયાના 3 દીકરા એટલે યોઆબ, અબિશાય તથા અસાહેલ હતા. અસાહેલ રાની હરણ જેવો પગનો ચપળ હતો. સરુયાહ દાઉદની બહેન હતી, અને તેણે 3 હોનહાર દીકરાઓ હતા. 19મી કલમમાં શું કહે છે? અસાહેલ આબનેરની પાછળ પડ્યો, અને આબનેરની પાછળ દોડતા તે જમણી કે ડાબી તરફ વળ્યો નહીં. આ અસાહેલ આબનેરની પાછળ પડી ગયો. અસાહેલ આબનેર જેવો શક્તિશાળી નથી, અને આબનેર અસાહેલને ચેતવણી આપે છે. 22-23 કલમો જુઓ. 22મી અને 23મી કલમ. આબનેરે ફરીથી અસાહેલને કહ્યું કે મારી પૂંઠે લાગવાથી તું આડો અવળો ફરી જા. શા માટે તું મારે હાથે ભોંય ભેગો થવા માંગે છે? જો એમ થાય તો હું તારા ભાઈ યોઆબને શી રીતે મારું મોં દેખાડું? પણ તેણે બાજુ પર ફરી જવાનું માન્યું જ નહીં. તેથી આબનેરે ભાલાના દાંડાનો ગોદો તેના પેટમાં એવો માર્યો કે ભાલો તેની મૂઠ પાછળ નીકળ્યો, અને તે ત્યાં જ પડીને મરણ પામ્યો. અને એમ થયું કે અસાહેલ પડીને મરણ પામ્યો હતો તે જગ્યાએ જેટલા માણસો આવ્યા તે ત્યાં જ ઊભા રહ્યા. આબનેર અસાહેલને ચેતવણી આપે છે કે તે તેને પકડવા એની પાછળ આવવાનું છોડી દે. અસાહેલ એની વાત માનતો નથી, અને આખરે આબનેરે પાછા વળીને પોતાનો ભાલો અસાહેલની આર પાર પરોવી દીધો. આબનેરે યોઆબના ભાઈની કતલ કરી. એનો અર્થ એ થાય કે યોઆબના હૃદયમાં કડવાશ હશે, ધિક્કાર હશે, અને વેર લેવાની વૃત્તિ હશે. આપણે પાછળથી જોઈશું મિત્ર કે એ વેર વાળશે, અવશ્ય વાળશે. હવે 32મી કલમ જુઓ. 32મી કલમ, છેલ્લી કલમ જુઓ. શમૂએલનું બીજું પુસ્તક, 2જો અધ્યાય, છેલ્લી 32મી કલમ. તેઓએ અસાહેલને ઊંચકી જઈને તેને બેથલેહેમમાંની તેના બાપની કબરમાં દાટ્યો. યોઆબ તથા તેના માણસો આખી રાત ચાલ્યા, ને હેબ્રોન પહોંચતા સૂર્યોદય થયો.
હવે આ અધ્યાયનો અંત અસાયેલની દફન વિધિથી થાય છે. દફન વિધિ બાદ યોઆબ અને તેના જવાનો આખી રાત ચાલ્યા અને પ્રભાત થયું ત્યારે એ લોકો હેબ્રોન આવી પહોંચ્યા. ત્યાં આવીને તેમણે જે કંઈ બન્યું હતું તેની માહિતી દાઉદને આપી. હવે આપણે જોઈશું મિત્ર તો સમુએલના બીજા પુસ્તકના 3 અધ્યાયમાં આપણને આંતરવિગ્રહ ચાલુ જ રહેલો દેખાય છે. ઇઝરાયેલી રાષ્ટ્રને નબળું પાડી દેનાર લાંબો સમય ચાલેલા આંતરવિગ્રહનું વૃત્તાંત આ 3 અધ્યાયમાં પણ ચાલુ રહે છે. ધીમે ધીમે દાઉદે બળ પકડ્યું. ઈસાબોતથી અલગ થઈને આબનેર હવે દાઉદ સાથે જોડાઈ જાય છે. દાઉદના સેનાપતિ યોઆબને આબનેર ઉપર શંકા જાય છે અને તેના ભાઈ અસાયેલનું આબનેરે ખૂન કર્યું હતું, તેથી તેનું વેર ભાળવાની તે તક શોધે છે. ત્રીજા અધ્યાયની પહેલી કલમ જોશો. હવે મિત્ર મારી સાથે સાથે સમુએલનું બીજું પુસ્તક 3 અધ્યાય પહેલી કલમ. હવે શાઉલના કુટુંબ તથા દાઉદના કુટુંબની વચ્ચે લાંબી મુદત સુધી વિગ્રહ ચાલ્યો અને દાઉદ અધિક બળવાન થતો ગયો, પણ શાઉલનું કુટુંબ તો વધારે ને વધારે નબળું પડતું ગયું. ઇઝરાયેલી દેશની પરિસ્થિતિ આંતરિક યુદ્ધની છે. દેશમાં આંતર વિગ્રહ ચાલી રહ્યો છે. રાષ્ટ્રની તાકાતો ક્ષીણ થતી જાય છે અને ઇઝરાયેલી પ્રજાના સ્ત્રોતો ખાલી થતા જાય છે. દાઉદ હેબ્રોનમાં 7.5 વર્ષ રહ્યો. હવે બીજી કલમથી 5મી કલમ સુધી જોઈએ. દાઉદને હેબ્રોનમાં પુત્રો થયા. તેનો પ્રથમ જનિત આમ્મોન હતો. તે અહીંનો આમ યિઝેલના પેટનો હતો. તેનો બીજો દીકરો કિલઆબ તે નાબાલ કાર્મેલીની વિધવા અબીગાયલના પેટનો હતો. ત્રીજો યશૂરના રાજા તાલમાઈની દીકરી માહખાહનો દીકરો આબશાલોમ હતો. ચોથો હાગીતનો દીકરો અદોનિયાહ હતો. પાંચમો અબીટાલનો દીકરો શફાટ્યાહ હતો. અને છઠ્ઠો દાઉદની સ્ત્રી એલગાહનો દીકરો યિશઆમ હતો. તે પુત્રો દાઉદને હેબ્રોનમાં થયા હતા. તમે જોઈ શકો છો મિત્ર કે દાઉદને 2 કરતાં વધારે પત્નીઓ હતી. દાઉદની 2 પત્નીઓ ઉપરાંત બીજી પત્નીઓ પણ હતી, જે દાઉદ માટે બહુ જ મોટી સમસ્યા ઊભી કરશે. ઈશ્વરે આ બાબતને મંજૂરી આપી નહોતી મિત્ર, અને દાઉદની આ બાબત પ્રત્યે ઈશ્વરે દુર્લક્ષ પણ સેવ્યું નથી. દાઉદના દીકરાઓમાં આબશાલોમ એક નામ આપણને જોવા મળે છે. તમે કદાચ મિત્ર આબશાલોમના વૃત્તાંતથી પરિચિત હશો. પાછળથી આપણે જોઈશું તો દાઉદના દીકરા આબશાલોમે દાઉદ વિરુદ્ધ બળવો પોકાર્યો. દાઉદ પોતાના પછી આબશાલોમ રાજા બને એવું ઈચ્છતો હતો, પરંતુ યુદ્ધમાં યોઆબે નિર્દયતાથી આ આબશાલોમની કતલ કરી નાખી. આબશાલોમની કતલથી દાઉદનું હૃદય ભાંગી પડ્યું. આ આબશાલોમની માતા કોણ હતી? આબશાલોમની માતા ગશૂરના રાજા તાલમાઈની દીકરી માખાહ હતી. અને આ ગશૂરનો રાજા કોણ હતો? જો તમે શમુએલના પહેલા પુસ્તકના 27મા અધ્યાયની 8મી કલમ જોશો મિત્ર, તો તમને દેખાશે કે દાઉદ અને તેના જવાનોએ ગશૂરના લોકો ઉપર, ઝેઝરાઇટ ઉપર અને અમાલેકીઓ ઉપર ચઢાઈ કરી હતી. હું માનું છું મિત્ર કે આ પગલું ભરવામાં દાઉદ ખોટો હતો. એણે આ લોકોનો સંહાર કર્યો, ગશૂરના રાજાનો સંહાર કર્યો અને એની દીકરીને કેદી તરીકે પકડીને લઈ ગયો. અને એ યુવતી આખરે એની પત્ની બની. એમને એક દીકરો થયો અને યુવાન વયે તેણે દાઉદ સામે બળવો પોકાર્યો. મારા મિત્ર, ઈશ્વરે દાઉદનું પાપ ચલાવી લીધું નહીં. ઈશ્વરના ન્યાયથી પોતાનું પાપ લઈને દાઉદ છટકી શક્યો નહીં. વારું મિત્ર, આપણે હવે આગળ જોઈશું તો શાઉલનો સેનાપતિ આબનેર હવે દાઉદની સાથે જોડાઈ જાય છે. આ 3 અધ્યાય બહુ જ લાંબો સમય ચાલેલા આંતરવિગ્રહનું વર્ણન કરે છે, જે ઘણી બધી રીતે તમારા અને મારા માટે એટલું રસિક નથી. શાઉલના સૈન્યના સરસેનાપતિ આબનેરે શાઉલના દીકરા ઈસબોસેથને રાજગાદી ઉપર ચડાવી દીધો હતો. ઉંમરમાં મોટો હોવાના કારણે અને બહુ જ ઉચ્ચ સ્થાન ધરાવતો હોવાના કારણે આબનેર જુવાન રાજા ઈસબોસેથનું સાંભળે એવી શક્યતા નહોતી. આબનેરે એવું કૃત્ય કર્યું જે તેણે કરવું જોઈતું નહોતું. જુઓ 7મી અને 8મી કલમ.
શમુએલનું બીજું પુસ્તક 3 અધ્યાય 7મી અને 8મી કલમ. હવે શાઉલની રિસ્પાહ નામની એક ઉપપત્ની હતી. તે આયાહની દીકરી હતી. અને ઈશબોશેથે આબનેરને કહ્યું કે મારા બાપની ઉપપત્ની પાસે તું કેમ ગયો? ત્યારે આબનેરે ઈશબોશેથના વચનોથી બહુ જ ગુસ્સે થઈને કહ્યું કે શું હું યહૂદાના કૂતરાનું માથું છું? આજે તારા બાપ સાઉલના કુટુંબ પર, તેના ભાઈઓ પર તથા તેના મિત્રો પર કૃપા કરીને મેં તને દાઉદના હાથમાં સોંપી દીધો નથી. તે છતાં આજ આ સ્ત્રી વિશે તું મારા પર દોષ મૂકે છે? મૃત્યુ પામેલા રાજાની ઉપપત્નીઓ સાથે રહેવા માટે એના અનુગામી તરીકે આવેલા રાજાનો નિર્બાધ હક હતો. ઈશબોશેથના હક ઉપર આબનેરે તરાપ મારી અને જ્યારે શાઉલની રિસ્પા નામની ઉપપત્નીને આબનેરે પોતાના તાબામાં લઈ લીધી ત્યારે ઈશબોશેથે આબનેરને ઠપકો આપ્યો અને એટલે આબનેર ઈશબોશેથ ઉપર સખત ગુસ્સે થઈ ગયો. યુવાન રાજા ઈશબોશેથે આબનેરને ઠપકો આપ્યો અને એ ઠપકો યોગ્ય હતો, પરંતુ આ બાબતથી આબનેર ઈશબોશેથ ઉપર એટલો બધો ગુસ્સે ભરાઈ ગયો કે તે ઈશબોશેથને છોડીને દાઉદની તરફ વળી ગયો. 9-11 કલમ જુઓ. જો જેમ યહોવાએ દાઉદ આગળ સમ ખાધા છે તેમજ જો હું તેને ન કરું તો દેવ આબનેરને તેવું ને તે કરતાં પણ વધારે વિતાડો. એટલે શાઉલના કુટુંબમાંથી રાજ્ય લઈને દાઉદનું રાજ્યસ્થાન ઇઝરાયેલ પર તથા યહૂદા પર દાનથી તે બેરશેબા સુધી ન સ્થાપું તો. અને ઉત્તરમાં તે આબનેરને બીજો એક પણ શબ્દ કહી શક્યો નહીં, કેમ કે તેને તેનો ડર લાગ્યો. બીજા શબ્દોમાં આપણે જોઈએ તો શાઉલના ઘરનો ત્યાગ કરીને દાઉદ સાથે પોતાનો છેડો બાંધવાની ઈચ્છા આબનેરે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધી ઈશબોશેથને. આબનેર દાઉદને યાકૂબના 12 કુળો ઉપર રાજા બનાવવા માટે મદદ કરવાનો હતો. હવે ઈશબોશેથે આબનેરને એક પણ શબ્દ કહ્યો નહીં. ઈશબોશેથ શાઉલ રાજાનો દીકરો હતો, પરંતુ એની પાસે કોઈ લશ્કર નહોતું કે એને કોઈ પણ પ્રકારની તાલીમ પણ યુદ્ધ માટે મળી નહોતી. ઈશબોશેથ પોતાના ભાઈ યોનાથાનની જેમ કોઈ યોદ્ધો નહોતો. એનો ઉછેર તો રાજાના મહેલમાં થયો હતો ને એને આબનેરની બીક લાગી. 12મી અને 13મી કલમમાં લખ્યું છે. પછી આબનેરે પોતા તરફથી દાઉદની પાસે હલકારા મોકલાવીને કહાવ્યું કે દેશ કોનો છે? વળી એમ પણ કહાવ્યું કે મારી સાથે સલાહ કર, એટલે જો સર્વ ઇઝરાયલને તારા પક્ષમાં ફેરવી લાવીને મારો હાથ તારી કુમકે રહેશે. તેણે કહ્યું કે સારું, હું તારી સાથે સલાહ કરીશ, પણ હું તારી સાથે એક શરત કરવા માંગુ છું. તે એ કે મારું મોં જોવાને તું આવે ત્યારે શાઉલની દીકરી મિખાલને પહેલી લાવ્યા વિના તું મારું મોં જોવા પામશે નહીં. આ દાઉદે આબનેરને કહ્યું કે જો તે પોતાની સાથે શાઉલની દીકરી મિખાલને પોતાની સાથે લાવે તો જ તે દાઉદ પાસે પાછો આવી શકે. હવે તમને યાદ હશે મિત્ર કે મિખાલ એ દાઉદની પ્રથમ પત્ની હતી. શાઉલ રાજાની દીકરી મિખાલ એ દાઉદની પ્રથમ પત્ની હતી. શાઉલ તેને દાઉદ પાસેથી દૂર લઈ ગયો હતો. દાઉદની કારકિર્દી ખરડાયેલી હતી અને એ કારણસર તેણે સહન કરવું પડ્યું. એણે એના જીવનમાં પાપને પ્રવેશ કરવા દીધો, પરંતુ આ બધા ઉપરાંત એનામાં ઈશ્વર ઉપર એવો તો વિશ્વાસ હતો કે જે કદી નિષ્ફળ ગયો નહીં. અન્ય કોઈ પણ બાબત કરતા દાઉદ ઈશ્વર સાથે અદ્ભુત સંબંધ ઝંખતો હતો. સતત અદ્ભુત સંગત અને સંબંધ ઝંખતો જ રહ્યો. હવે 15મી અને 16મી કલમ જુઓ. શું લખ્યું છે અહીંયા? 15 અને 16 કલમ જોશું. અને ઈશબોશેથે માણસ મોકલીને તેના ધણી પાસેથી એટલે લાઈશના દીકરા પાલ્ટિયેલ પાસેથી તેને મંગાવી લીધી અને તેનો ધણી બાહુરીમ સુધી રડતો રડતો તેની પાછળ ગયો. ત્યારે આબનેરે તેને કહ્યું કે ચાલ પાછો જા, એટલે તે પાછો ગયો. આબનેરનો પક્ષ પલટો દાઉદે સ્વીકારી લીધો. આપણને મિત્ર હવે જોવા મળશે કે આબનેરના પક્ષ પલટાને કારણે દાઉદ યાકૂબના 12 કુળોનો રાજા બની શક્યો. આગળ હવે આપણને જોવા મળશે કે યોઆબ આબનેરને મારી નાખે છે. 27મી કલમ જુઓ. આબનેર પાછો હેબ્રોન આવ્યો એટલે યોઆબ તેની સાથે એકાંતે વાત કરવા સારું તેને એક બાજુએ દરવાજામાં લઈ ગયો. ત્યાં તેણે પોતાના ભાઈ અસાહેલના ખૂનને સારું તેના પેટમાં ખંજર ભોંકી દીધું, જેથી તે મરણ પામ્યો. જોયું મિત્ર, યોઆબે એના ભાઈના મોતનું વેર આખરે વાળ્યું જ.
હવે જ્યારે દાઉદને એ સમાચાર મળ્યા કે યોઆબે આબનેરની કતલ કરી નાખી હતી, ત્યારે તેને એ બાબત સહેજ પણ ગમી નહીં. હકીકતમાં દાઉદે આવી અત્યંત ખતરનાક બાબત કરવા માટે યોઆબ ઉપર આરોપ મૂક્યો. આબનેરના મૃત્યુ અંગે તેણે ખૂબ રસપ્રદ વાત કરી છે. જુઓ 33મી કલમ. રાજાએ આબનેરને લીધે શોક કરીને કહ્યું કે જેમ કોઈ મૂર્ખ મરે તેમ શું આબનેર માર્યો જાય? હવે દાઉદે આવું શા માટે કહ્યું? કોઈ વ્યક્તિ માટે આવું મંતવ્ય ઉચ્ચારવું આપણને જરા વિચિત્ર લાગે. આબનેર હેબ્રોનમાં હતો અને હેબ્રોન એક આશ્રયનગર હતું, જ્યાં ખૂનીને એનો કેસ ચાલે ત્યાં સુધી આશરો મળતો હતો. આ શહેરમાં યોઆબ આબનેરને આંગળી પણ અડકાડી શકે નહીં, પરંતુ બહુ શાંતિથી ઠંડા કલેજે યોઆબ આબનેરને એક બાજુ લઈ ગયો અને તેને કહ્યું, જરા અહીં આવજે, મારે તારી સાથે વાત કરવી છે. તું એક બાજુનો સેનાપતિ છે અને હું બીજી બાજુનો સેનાપતિ છું. જો આપણે બંને સાથે મળી જઈએ તો કેટલું બધું સારું. અને એટલે આબનેર આશ્રયનગરના શરણમાંથી બહાર નીકળે છે અને યોઆબે તરત જ એને મારી નાખ્યો. આ કારણસર દાઉદે કહ્યું કે આબનેર એક મૂર્ખ માણસની જેમ મૃત્યુ પામ્યો. એણે આશ્રયનગર હેબ્રોનમાંથી બહાર નીકળવાની જરૂર જ નથી. એવી મૂર્ખતા કરવાની શી જરૂર હતી? શું આમાં આપણા માટે એક પદાર્થ પાઠ સમાયેલો નથી મિત્ર? આમેન. વહાલાઓ, આપણે જોયું કે સાઉલ રાજાના મરણ બાદ ઇઝરાયલમાં ફરી એકવાર ગૃહયુદ્ધ દ્વારા એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું કે દાઉદ અથવા કોઈ અન્ય તેને સમજી શક્યું નહીં અને ઘણી બધી અપેક્ષિત ઘટનાઓ બનતી રહી. દાઉદની તાકાત જોઈને લોકો શરૂઆતમાં તેને યહૂદિયાના રાજા તરીકે અને અંતમાં સમગ્ર ઇઝરાયલના રાજા તરીકે સ્વીકારવા લાગ્યા. દાઉદના દાંપત્ય જીવનમાં મુશ્કેલીઓ હતી અને તેને કારણે દાઉદને પાછળથી ઘણી બધી ઉપાધિઓનો સામનો કરવો પડે છે. તેમ છતાં દાઉદ ઈશ્વર પર વિશ્વાસ કરવામાં નિષ્ફળ જતો નથી. દાઉદ રાજા ઈચ્છતા હતા કે ઈશ્વરની સાથે અદ્ભુત સંબંધ ચાલુ રહે. પ્રિય મિત્રો, આપણે પણ ભૂલો કે પાપ કરી બેસીએ છીએ, પરંતુ ઈશ્વર ઈચ્છે છે કે આપણે ઈશ્વરની સાથે આપણો સંબંધ મજબૂત રહે. મિત્રો, આપણે ઈશ્વરના વચનોનો સતત અભ્યાસ કરીને તેમની સાથે રહીએ. આજના કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો અમને એક ફોન કરીને જણાવશો તો અમને બહુ જ આનંદ થશે. હું આપના ફોનની રાહ જોઈ રહ્યો છું. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે જુવાન અમાલેકી. આજનો પ્રશ્ન છે દાઉદને કયા કુળનો રાજા બનાવવામાં આવ્યો? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.